આજે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કહીશ। ગઈકાલે જે કલ્પના હતી આજે તે હકીકત છે અને આવતીકાલે તે ઇતિહાસ બની જશે। આ વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત છે। હું તમારી સમક્ષ કોઈ સામાન્ય વિષય પર નહીં પણ માનવ સભ્યતાના એન્જિન વિશે વાત કરવા ઊભી થઈ છું, જેણે આપણે ગુફાઓમાંથી બહાર કાઢી મંગળ ગ્રહ સુધી પહોંચાડી દીધા છે। ડૉક્ટર હોમી ભાભાના શબ્દ મુજબ જે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાછળ રહી જાય છે તે દેશ પોતાનું સાર્વભૌમત્વ ગુમાવી બેસે છે। રોજિંદા જીવનમાં ક્રાંતિ સવારથી સાંજ સુધી મિત્રો આપણી સવાર એલાર્મ વાગવાથી થાય છે અને રાત્રે સ્માર્ટફોનની સ્ક્રીન ઓફ કરવાની સાથે દિવસ પૂરો થાય છે। જે દેશો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હતું આજે તે અંતર માત્ર એક ક્લિકમાં સમેટાઈ ગયું છે। ભારતના નાનામાં નાના ગામડાનો લારીવાળો પણ QR કોડ સ્કેન કરાવીને ડિજિટલ પેમેન્ટ લે છે। આર્થિક ક્ષેત્રે ટેકનોલોજી આવેલી બહુ મોટી લોકશાહીનું જોરદાર ઉદાહરણ છે। ચોથી ઔદ્યોગિક ક્રાંતિ। આપણે અત્યારે માત્ર વિજ્ઞાનના યુગમાં નહીં પણ આપણે હાઇપર ટેકનોલોજીના યુગમાં છીએ। AI અને ચેટબોટ્સ મશીનનો માણસની જેમ જ વિચારી શકે છે અને સર્જનાત્મક કામો કરી શકે છે। કાશ્મીરના બરફના પહાડો હોય કે કન્યાકુમારીનો સમુદ્ર કિનારો, 5G અને આગામી 6Gની ક્રાંતિએ સમગ્ર દેશને એક તાંતણે બાંધી લીધો છે। પહેલાંના સમયમાં દિલ્હીથી ₹1 છૂટો થતો ગામડાના ગરીબ સુધી પહોંચતા માત્ર 15 પૈસા જ મળતા અને આજે ટેકનોલોજીના કારણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા દિલ્હીથી નીકળેલો ₹1 સીધો ગરીબના બેંક ખાતામાં ₹1 પૂરો બનીને જમા થાય છે। ભ્રષ્ટાચાર સામે વિજ્ઞાને આપેલો આનાથી મોટો સણસણતો તમાચો બીજો કયો હોઈ શકે? પણ મારા સાથી મિત્રો, અતિ સર્વત્ર વર્જ એત જ્યારે ChatGPT કે AI મનુષ્ય કરતાં પણ સારું લખવા અને વિચારવા માંડ્યા છે, જ્યારે રોબોટ્સ મેડિકલ સર્જરી કરવા માંડ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય કે માણસનું અસ્તિત્વ શું છે? યાદ રાખજો, ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય પણ માણસના હૃદયથી સંવેદના, પ્રેમ, કરુણા અને વિવેકનું સ્થાન ક્યારેય કોઈ નહીં લઈ શકે। મશીનો પાસે બ્રેઇન હોઈ શકે છે, હાર્ટ નહીં। વિજ્ઞાન આપણને ઉડતા અને તરતા શીખવી શકે છે પણ જમીન પર માણસની જેમ કેમ જીવવું એ તો આપણા સંસ્કાર જ શીખવશે। સ્ટેજ પર બેઠેલા વડીલો અને સામે બેઠેલા મારા સાથી મિત્રો, ભારત એક યુવાનોનો દેશ છે। આપણે માત્ર ને માત્ર પશ્ચિમના દેશોની જેમ એપ ડાઉનલોડ કરનારી પ્રજા નથી બનવું, પણ આપણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને OpenAI જેવી કંપનીઓને ભારતીય માટીમાંથી જ ઊભી કરવાની છે। આપણે એવું વિજ્ઞાન વિકસાવવાનું છે કે જે માત્ર ઉદ્યોગો ન ચલાવે પણ ભારતના ખેડૂતોના ખેતરમાં પાક લહેરાવે। આપણે એવી ટેકનોલોજી જોઈએ છે કે જે ગ્લોબલ વોર્મિંગથી આપણી પૃથ્વીને બચાવે। અંતે હું એટલું જ કહીશ કે વિજ્ઞાન એ પાંખો છે અને સંસ્કાર એ પૂંછડી છે જે વિમાનનું બેલેન્સ રાખે છે। જો પાંખો મજબૂત હશે તો